ચૂંટણીને લઈ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ તમામ 12,000 સીટો પર ચૂંટણી લડશે। આજથી 3 દિવસ સુધી ઉમેદવારોના નામ પર પ્રદેશ ટીમ ચર્ચા કરશે। સ્વાભાવિક છે કે આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેમાં આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટ પર લડવાનું નક્કી કર્યું છે। જેના અનુસંધાને અમારે 7 ઝોન છે। એ 7 ઝોનમાં અમે ઝોન ચૂંટણી સમિતિઓ બનાવી હતી ઇલેક્શન કમિટીની, જેમાં ઝોન વાઇઝ ઝોન પ્રેસિડેન્ટ હોય, સેન્ટ્રલ ઝોન પ્રેસિડેન્ટ, ઓબ્ઝર્વર હોય અને એ વિધાનસભા પ્રભારી, સ્વપ્રભારીઓ સુધીની અમારી જે ટીમ છે એ ટીમ 10 તારીખથી સેન્સ લેવા માટે, ઉમેદવારોના ઇન્ટરવ્યુ કરવા માટે 10 થી 15 સુધી તમામે 26 લોકસભાના જે વિસ્તારમાં આવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ કર્યા છે અને જેના અનુસંધાને અમે આજથી એ તમામ જે ઝોનમાંથી જે નક્કી કરેલા A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ જે ઉમેદવારો અમારા હશે એમની આજથી ચર્ચા શરૂ થવાની છે। એમાં આજથી અમારી સ્ટેટ ઇલેક્શન કમિટીની ટીમ 3 દિવસ માટે 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખ સુધી જે ઝોનમાંથી જે નિરીક્ષકો જઈ અને જે નામો લઈને આવ્યા છે એ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગામી ટૂંક સમયમાં જ આ ઉમેદવારોને જાહેર કરવામાં આવશે। સ્વાભાવિકપણે તાલુકા, જિલ્લાની, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી પૂરજોશમાં બધી સીટો ઉપર ગુજરાતમાં પહેલી વખત ચૂંટણી લડી રહી છે। અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે, લડવા માટે ખૂબ લોકો ઉત્સુક થયા છે। આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેણે ઓપન ટુ ઓલ, અત્યાર સુધી એવું થતું હતું ભાજપ કોંગ્રેસના જે ધારાસભ્યો હોય એના દીકરાને પછી જિલ્લા પંચાયત લડાવે, બીજા કોઈનો વારો જ ન આવે। આમ આદમી પાર્ટીએ પહેલી એવી પાર્ટી છે અને નક્કી કર્યું કે આમ આદમીમાંથી લોકોને આપણે પસંદ કરવા છે, આમ લોકોને ચૂંટણી લડાવીને એને નેતૃત્વ પૂરું પાડવાનું છે। એ તાલુકાનો હોય, જિલ્લાનો હોય, નગરપાલિકાનો હોય, મહાનગરપાલિકાનો હોય અને એટલા માટે થઈને અમે ઓપન ટુ ઓલ ફોર્મ મંગાવ્યા હતા। એમાંથી પણ સેંકડો ફોર્મ ભરી સમાજ સેવકો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓએ અમને મોકલાવેલા છે। એના ઉપર પણ અમે ચર્ચા કરીશું અને પહેલી ગુજરાતમાં બાપ બેટાની પાર્ટીથી વિપરીત થઈને આમ આદમીને નેતૃત્વ પૂરું પાડનારી આમ આદમી પાર્ટી સાબિત થવાની છે। એટલે આજે 3 દિવસ માટે અમે સ્ક્રીનિંગ કરીશું ઉમેદવારોનું અને ત્યારબાદ ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું।